ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચેતવણી આપીને કહ્યું છે કે સરકાર નહીં સાંભળે તો હું ભાજપ છોડી દઈશ। આ ભાજપ છોડવાની વાત જે તેમણે કરી છે તેની પાછળનું કારણ છે નર્મદામાં જે છેલ્લા કેટલાય સમયથી તોડકાંડને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યો છે તેને લઈને। હાલ નર્મદામાં શું રાજકારણ ગરમાયેલું છે અને મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી એકવાર શા માટે સામ સામે આવ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત રાફડા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાનો ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો અને નર્મદા સંકલન સમિતિમાં જે પ્રધાનમંત્રીનો જે કાર્યક્રમ થયો હતો તેના કેટલો ખર્ચ થયો તેના પુરાવા છે તેમણે માંગ્યા હતા અને તેને જ લઈને થોડા દિવસ અગાઉ ચૈતર વસાવા દ્વારા આ જે કાર્યક્રમમાં ખર્ચ કરવામાં આવ્યો તેના એક હિસાબો છે તે મીડિયા સમક્ષ જાહેર કર્યા હતા। તો બીજી બાજુ મનસુખ વસાવા દ્વારા તોડપાણીનો આરોપ છે તે ચૈતર વસાવા પર કરવામાં આવ્યો હતો અને ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી। તેને લઈને તેમણે નિવેદન આપ્યું હતું। જો કે મનસુખ વસાવાના આ નિવેદન બાદ ગઈકાલે ચૈતર વસાવા કલેક્ટર કચેરીએ પહોંચે છે અને જે 75 લાખ રૂપિયાની માંગણીનો જે આક્ષેપ થયો હતો તેને લઈને તેમણે ખુલાસો માંગે છે, પરંતુ કલેક્ટર દ્વારા આ મામલે આ વાતને નકારી દેવામાં આવી હતી અને તેને જ લઈને હવે મનસુખ વસાવા ભડક્યા છે કલેક્ટર ઉપર અને શા માટે કલેક્ટરે આ વાતને નકારી નાખી તેને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે। પહેલા તો શું કહી રહ્યા છે મનસુખ વસાવા તેમને સાંભળીએ। જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે, મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, ત્યાં આખા દેશ ને દુનિયાએ જોયો। પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો। એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો। આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં તપાસ માંગી। એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે। હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસ કે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે। હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે। તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે। તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા, મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી। ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે, બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે। કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે। કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં। કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ના, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે। અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના, પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા વગર, જંગલ ખાતાની વાત પણ છે, આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા। પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા। પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડપાણી કરવાના। આટલા મોટા
કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસની જ તપાસ માંગો. તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આ જે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે એમને કીધું, અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીઓને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. આ નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે? એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જો હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાય છે કેમ, હું પૂછું છું. આ જો તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે, એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ, ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું જોઈએ, મને મદદરૂપ થવું જોઈએ. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું. સરકાર વિશે શું કહે? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરશો? હું તો મુખ્યમંત્રી થી માંડીને બધાને લખે, હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ હતા, અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટર અમને બોલાવીને કીધું છે. તો આપે સાંભળ્યા મનસુખ વસાવાએ, જેમણે આ કાર્યક્રમ બાદ જે ચૈતર વસાવા દ્વારા જે માહિતી માંગવામાં આવતી હતી તેને લઈને 75 લાખના તોડકાંડને લઈને તેમણે આક્ષેપો કર્યા. તો બીજી બાજુ તેમણે સરકારને ચીમકી આપી છે કે કલેક્ટર દ્વારા જે વાતને નકારી કાઢવામાં આવી છે, તો ચૈતર વસાવા, કલેક્ટર અને મનસુખ વસાવાની વાત છે તે સરકાર સમક્ષ મૂકવામાં આવશે, અને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. સાથે જ સરકાર આ વાતને નહીં સાંભળે તો ભાજપ છોડી દઈશ તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે જે નર્મદામાં તોડકાંડને લઈને જે આક્ષેપ થઈ રહ્યા છે તે મામલે હવે સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.